ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા, ધોરણ 12 કોમર્સ સાયન્સ બોર્ડની પરીક્ષા જેની શરૂઆત 26 ફેબ્રુઆરીથી થવાની હોય તે પૂર્વે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઝોનલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી અને જેમાં વડોદરા શહેર જિલ્લાના તમામ પરીક્ષા ખંડો કે જ્યાં બોર્ડની પરીક્ષા લેવાની છે તે તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેના અને વહેલાસર સમીક્ષા કરી લેવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયો છે. 26મીથી શરૂ થવાની છે બોર્ડની પરીક્ષા અને જેમાં કુલ વાત કરીએ તો 72,000થી વધુ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવાના છે. સમગ્ર જાહેર પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય, ક્યાંય કોઈ ગેરરીતિનો કિસ્સો ન નોંધાય તેની તકેદારી રૂપે જિલ્લા પરીક્ષા દિયાદતની રચના કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવે શહેર જિલ્લાની શાળાના તમામ સ્થળ સંચાલકોની ઝોન વાઇઝ બેઠક યોજી તમામ ઝોન સંચાલકોને પરીક્ષાના આયોજન અને તેની ગુપ્તતા સંદર્ભે માહિતી આપવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા માટે શહેર જિલ્લામાં 4 ઝોનમાં 158 શાળાઓ, પરીક્ષા કેન્દ્રોમાં 1529 બ્લોક્સ ઊભા કરવામાં આવ્યા છે અને જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એ સિવાય ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સના પરીક્ષા પણ આ જ રીતે લેવાની છે. પરીક્ષા પ્રારંભ થવાના આગલા દિવસથી જ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે. હવે જ્યારે પરીક્ષાને થોડા જ દિવસો બાકી રહ્યા છે તેવામાં ખાસ સૂચના એ આપવામાં આવી છે કે દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા માટેની સમીક્ષા કરી લેવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવી લેવામાં આવે અને વહેલાસર તમામ જે બ્લોક છે તેની સમીક્ષા કરી લેવામાં આવે તે માટેનો બેઠકમાં નિર્ણય લેવાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ ચાલુ થવાની છે. જેમ જણાવ્યું તેમ એસએસસીમાં 44,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને એચએસસીમાં 28,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ એમ કુલ 72,000થી 73,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એની આપણે તમામ તૈયારીઓ કરી લીધી છે અને જોવા જઈએ તો આપણે એસએસસીમાં 9 કેદીઓ અને એચએસસીમાં 4 એમ કુલ 13 કેદીઓ પણ સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપવાના છે. આપણે એમ જોવા જઈએ તો આપણા જે તમામ બ્લોક છે અને તમામ કેન્દ્રો ઉપર છે સીસીટીવી ઉપલબ્ધ છે. પૂરી પરીક્ષા સીસીટીવીના નિગરાનીમાં થવાની છે. એ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એમને મૂંઝવતા પ્રશ્નોની ટીમ પણ આપણે આપણા માધ્યમથી તેમજ મીડિયાના માધ્યમથી આપણે જાહેર કરેલ છે. એમને મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ બાળક કોઈ પણ સમયે પૂછી શકે છે. એ ઉપરાંત જે શિક્ષા કોષ્ટક છે એનો પ્રચાર પ્રસાર પણ આપણે કર્યો છે. પરીક્ષા અંગેના તમામ જાહેરનામા પણ આપણે બહાર પાડી દીધા છે. ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી વિભાગ, એમજીવીસીએલ વિભાગ એમજ અન્ય વિભાગો સાથે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ પણ થઈ ગઈ છે. આપણે જોવા જઈએ તો વડોદરા જિલ્લામાં પરીક્ષા માટે 25 તારીખથી 18 તારીખ સુધી સવારે 7થી સાંજના 8 સુધી કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. પરીક્ષાના જે 6 10માના 4 ઝોન અને 12માના 2 ઝોન છે, 6 ઝોનલ અધિકારીઓ સાથે પણ ચર્ચા અને મિટિંગ રિવ્યૂ થઈ ગયા છે. આ વખતે જોવા જઈએ તો વડોદરામાં કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર આપ્યું છે. એ ઉપરાંત આ વર્ષથી બોર્ડની નવી થિયરી મુજબ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે અને જેને લૈયાની સુવિધા છે એને કલાકના 20 મિનિટ દીઠ એને 60 મિનિટ આપવામાં આવશે. એ ઉપરાંત રિક્ષા એસોસિએશનની પણ એમના પ્રમુખ સાથે મિટિંગ થઈ ગઈ છે. એમને પણ જણાવ્યું છે સાહેબ કોઈ પણ 10મા કે 12માનો બાળક અમને જોવા મળશે અને અટવાણો હશે તો રિસીપ બતાવશે તો અમે એને એના પરીક્ષાના સ્થળે પણ પહોંચાડીશું. આમ વડોદરા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવા માટે એકદમ સુસજ્જ છે. થેન્ક યુ. જય હિન્દ. સાહેબ, કંટ્રોલ રૂમ છે. કંટ્રોલ રૂમ જે આપણે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ તો 25 તારીખથી કાર્યરત છે. કંટ્રોલ રૂમનો નંબર 0265 24 61 703 છે. એ ઉપરાંત જે કાઉન્સેલિંગ સેન્ટરો છે, વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષાના મૂંઝવતા પ્રશ્નો, માનસિક તાણ અનુભવતા હોય તો તેમાં દરેક વિષયના નિષ્ણાત અને મનોચિકિત્સકો પણ છે. એ બાળકોને મૂંઝવણ અને માર્ગદર્શનના પ્રશ્નોનો ઉકેલ લાવશે. કેટલા કાઉન્સેલિંગની રચના કરવામાં આવી છે? કોણ કોણ આવે? 14 જેટલા કાઉન્સેલિંગ છે. કાઉન્સેલિંગમાં વિવિધ વર્ગના અધિકારીઓ છે, સારી સ્કૂલના આચાર્યો છે. એ ઉપરાંત મનોચિકિત્સકો પણ છે, જેથી બાળકો પરીક્ષામાં તાણ ના અનુભવે અને એમના નંબરો પણ પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે જાહેર કરેલ છે. બાળકો એમને પ્રશ્નો પૂછી શકે છે. લગભગ અત્યાર સુધીમાં 100 જેટલા પ્રશ્નો આવેલ છે.
હમણાં જ આપણે વાત થઈ ત્યારે હમણાં જ એક પ્રશ્ન આવ્યો કે સાહેબ અમારી એક માર્કશીટમાં જૂના વિદ્યાર્થીઓને ભૂલ છે તો સાહેબ અમે એના માટે શું પ્રયત્ન કરશું એનું પણ માર્ગદર્શન આપવામાં આવેલ છે. મારી તમામ વિદ્યાર્થીઓને એમના વાલીઓને નમ્ર અપીલ છે, પરીક્ષા એને આપણે પરીક્ષા પર્વ તરીકે ઉજવીએ, પરીક્ષાનો હાવ નહીં. આપણા માટે બાળક મહત્વનું છે, આપણે બાળકને વારે ઘડી ટૂંકીએ નહીં. એ ઉપરાંત મારી તમામ વાલીઓને એવું નમ્ર નિવેદન છે, પરીક્ષા સ્થળે આપણે નિર્ધારિત સમય કરતાં કલાક જેટલા ઘરેથી વહેલા નીકળીએ એટલે કોઈ ટ્રાફિક સમસ્યામાં કોઈ મૂંઝવણ ન રહે. એ ઉપરાંત કોઈ પણ જગ્યાએ સમય કરતાં 10-15 મિનિટ વધારે વહેલું પહોંચવું આપણા માટે હિતાવહ છે, જેથી આપણે ટેન્શનમાં ન રહીએ. એ ઉપરાંત મારે વાલીઓને પણ નમ્ર અપીલ છે કે બાળક આપણા માટે બાળક મહત્વનું છે. પરીક્ષા તો જીવનમાં ડગલે પગલે થાય, એટલે પરીક્ષાથી ગભરાવાનું નથી. પરીક્ષા દરેક બાળક આત્મવિશ્વાસથી પરીક્ષા આપે અને ધોરણ 10 અને ધોરણ 12માં જે બાળકો પરીક્ષા આપવાના છે એ તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ.